સોલંકી। અમારી ઓમ શિવ શક્તિ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો જોઈએ આજના મુખ્ય સમાચાર। બીઆરસી ભવન બોરસદ રિસોર્સ રૂમ ખાતે લુઈ બ્રેઇલના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી। તારીખ 4/1/25ને શનિવારના રોજ બીઆરસી ભવન વગવાડા બોરસદ ખાતે બીઆરસી કોઓ નિકુંજભાઈ સોલંકી સાહેબશ્રીના માર્ગદર્શન હેઠળ દિવ્યાંગ બાળકો અને તેમના વાલીઓશ્રીની ઉપસ્થિતિમાં લુઈ બ્રેઇલના જન્મદિવસની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું, જેમાં અતિથિ વિશેષ તરીકે લાયન્સ ક્લબ બોરસદ દ્વારા આવેલ ઈશ્વરભાઈ ડી પટેલ, લાયન્સ ક્લબ બોરસદના પ્રમુખ શ્રી કુનાલભાઈ આઈ શર્મા, લાયન્સ ક્લબ બોરસદના ડિસ્ટ્રિક્ટ મેનેજર ઉપસ્થિત રહ્યા હતા। દિવ્યાંગ બાળકો અને તેમના વાલીઓશ્રીઓ તથા તમામ સ્પેશિયલ એજ્યુકેટર સ્ટાફ નિલેશકુમાર રાઠોડ, રીટાબેન સોલંકી, વિલાસબેન દવે, ઉર્મિલાબેન પરમાર, ફાલ્ગુનીબેન પંડ્યા અને કલ્પનાબેન ભાભોર ઉપસ્થિત રહ્યા હતા। સ્પેશિયલ એજ્યુકેટર ફાલ્ગુનીબેન દ્વારા વાલીઓશ્રીઓને બ્રેઇલ રૂપ બતાવી પ્રજ્ઞાચક્ષુ લોકો માટે તેનો કેવી રીતે ઉપયોગ કરવામાં આવે છે તેની સમજ આપવામાં આવી। કાર્યક્રમની શરૂઆતમાં દિવ્યાંગ બાળકો અને તેમના વાલીઓશ્રીની રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું, ત્યારબાદ પ્રાર્થના કરવામાં આવી। આવેલ મહેમાનોનું પુસ્તક આપી સ્વાગત કરવામાં આવ્યું। બીઆરસી સાહેબશ્રી દ્વારા લુઈ બ્રેઇલ વિશે માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું, તેમજ ઈશ્વરભાઈ ડી પટેલ, લાયન્સ ક્લબ બોરસદના પ્રમુખશ્રી દ્વારા દિવ્યાંગ બાળકોને કેક, ચોકલેટ તથા નાસ્તો આપવામાં આવ્યો, તેમજ રિસોર્સ રૂમમાં બાળકોને વિવિધ પ્રવૃત્તિ, ચિત્રકામ, આર્ટ્સ પ્રવૃત્તિ, બાળકો અને વાલીઓ સાથે જનજાગૃતિ અંતર્ગત રેલી કાઢવામાં આવી, તેમજ પાયલબેન, મિતુલભાઈ દ્વારા સાથ સહકાર આપવામાં આવ્યો હતો। અંતમાં તમામ બાળકો અને વાલીઓ તથા સ્પેશિયલ એજ્યુકેટર સ્ટાફ દ્વારા રાષ્ટ્રગાન ગાયન કાર્યક્રમની સફળતાપૂર્વક તમામનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો। રિપોર્ટર દિલીપભાઈ એસ પટેલ, ઓડ।